વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત ફ્રી મેગા ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર મહેશભાઈ પટેલ એસઆઈપી વાળા દ્વારા યોજાઈ રહ્યો છે, જેમાં ભારતના ખ્યાતનામ ટ્રેનર શ્રી ચિરાગભાઈ પટેલને ઇન્વાઇટ કરેલ છે. તો વહેલા તે પહેલાં તમારી અને તમારા મિત્રોની સીટ બુક કરાવો. તો યાદ રાખો, તારીખ 6/1/2026ને મંગળવારના રોજ સાંજે 6 વાગે નારાયણ પાર્ટી પ્લોટ, કમાણા રોડ, વિસનગર. મોબાઈલ નંબર 98 251 96 453. સાંભળો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખાતે સ્વદેશી સંકલ્પ સભામાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શું બોલ્યા? ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. સવારે જય શ્રી કૃષ્ણ, બપોરે જય શ્રી કૃષ્ણ અને રાત્રે પણ જય શ્રી કૃષ્ણ. લાડીલા દાદા, સામે બેઠેલા દાદી, જયરાજસિંહભાઈ, મયુરભાઈ, દિગ્વિજયસિંહ, જીગર માલી, અને આ સંસ્થામાં તો ઘણી વખત આવવાનું થયું છે. ગુણી યુનિવર્સિટીના સૌ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સ્વાભાવિક છે આત્મનિર્ભરની વાત થાય, સ્વાવલંબીની વાત થાય, સ્વદેશીની વાત થાય એટલે વર્ષો પહેલા 1000 વર્ષનો જે આપણો ઇતિહાસનો કાળ રહ્યો અને એ કાળની અંદર આપણો જે જીડીપી હતો, આખી દુનિયાનો જીડીપી એમાં 25% હિસ્સો કેવળ ને કેવળ ભારતનો હતો. અને એના કારણે સોને કી ચીડિયા અને દૂધ ઘીની નદીઓ વહે છે ને બધી જે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ, કારણ કે ભૂતકાળ હતો, ઇતિહાસ હતો ને ઇતિહાસ હવે વાર્તા બની છે. એ વાર્તાને સજીવન કરવાનો પ્રયાસ આઝાદી કાળની અંદર જેને મંત્ર બનાવ્યો, આઝાદીનો મંત્ર, સ્વચ્છતા, સ્વદેશી, પરાવલંબી હતા આપણે. કોટન આપણું જાય ઇંગ્લેન્ડ, કાપડ થઈને આવે ને આપણે પહેરીએ, અને અહીંના કારીગરો હતા. દેશની અંદર બનતા કોટન માટેના જે કારીગરો આપણા ત્યાં નિપુણ અને નિષ્ણાત કારીગરોનો માલ મોંઘો પડે અને અંગ્રેજોની નીતિ રહી કે ત્યાં બને ને અહીંયા આવે તો આપણે સસ્તો પડે. દેશને ખોખલો કર્યો, દેશને પરાવલંબી કર્યો અને ગુલામ માનસિકતામાંથી જ્યાં સુધી આપણે નહીં નીકળીએ ત્યાં સુધી આઝાદી અને સ્વતંત્રતાનો અહેસાસ આપણને કદીએ નહીં થાય. દેશને એક કરવા માટે, દેશને આઝાદ કરવા માટે 35-36 કરોડની કદાચ એનાથી પણ ઓછી જનસંખ્યા 1947 પહેલા હતી. પણ અને એ વખતે પાછો રસ્તાઓ નહીં, રેલગાડીઓ નહીં, ટ્રાફિકની વ્યવસ્થાઓ નહીં, અને છતાંય ગાંધીજીનો એક સંદેશો દેશને આઝાદી માટે બળવત્તર બનાવવા માટે, વિચારોમાં બળવત્તર બનાવવા માટે, આ વિચારોથી દેશની એકતા અને આઝાદીનો અવાજ બુલંદ બન્યો. આઝાદી માટે સ્વચ્છતા અને સ્વદેશી, આ બંને વિષયો એ વખતના નારા બન્યા. 1905ની અંદર પહેલી વખતે સ્વદેશી અપનાવવાની વાત થઈ. લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી હતી એને આ સ્વદેશી અભિયાન ચાલુ કર્યું. થોડો સમય એ બક્સામાં ગયું. ફરીથી ગાંધીજી આવ્યા પછી આ મજબૂત વિચારને દેશમાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું. વિદેશી વસ્તુઓની હોળીઓથી વિદેશી વસ્તુઓ સરેઆમ લોકોએ રોડ ઉપર સળગાવી અને પોતાના દેશમાં, અને એ વખત તો ટેકનોલોજીનો એટલો બધો વિકાસ આપણા દેશમાં નહીં. ઇંગ્લેન્ડમાં મોટા મોટા મશીનોથી કાપડ બને, અને છતાંય આપણા ચરખાઓ હાથ વણાટના કાપડો માટે એમને જે મુહિમ ચલાવી, અને એ મુહિમના કારણે દેશની અંદર એક નવો વિચાર અને એક નવો અધ્યાય શરૂ થયો. પરંતુ આઝાદી પછી
લગભગ પોતાના દેશમાં પોતાના લોકોએ બનાવેલી વસ્તુઓ વાપરવાની જગ્યાએ વિદેશથી આવતી વસ્તુઓનો મોહ વધતો ગયો. આકર્ષણ, એક ઘેલછા. બૂટ પહેર્યા હોય તો કે મારા ફલાણી બ્રાન્ડના, મને તો બ્રાન્ડોય ખબર નથી, અમેરિકાના છે, અને પાછું એમાં ગાયન આવે, મેરા જૂતા હે જાપાની, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, અને પાછા કહીએ કે દિલ હે હિન્દુસ્તાની. અરે બધું જ અમારું હિન્દુસ્તાની છે ને, દિલ પર હિન્દુસ્તાની. એ પ્રકારનો વિચાર આ સ્વદેશી તાકાતમાં છે. આ હું એટલા માટે કહી રહ્યો છું, જૂની વ્યાખ્યાઓ જે આઝાદી પહેલા હતી, જે જૂના વિચાર આઝાદી પહેલા ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે દેશને આપ્યા, હવે આવતા સમયમાં દુનિયામાં 21મી સદીમાં દોડવા માટે, ટકી રહેવા માટે અને સતત બદલાતી જતી પરિસ્થિતિએ રાજકીય પરિપ્રેક્ષમાં પણ હોય, સામાજિક પરિપ્રેક્ષમાં હોય કે વિદેશની અંદર જે આર્થિક ટ્રેડના જુદા જુદા આયામો, હમણાં ટ્રમ્પે બહુ બધું તોફાન ચાલુ કર્યું. દાદા, ટ્રમ્પે બહુ તોફાન ચાલુ કર્યું, અને તોફાનમાં આપણે ટકવું હોય, અને ટ્રમ્પના તોફાનમાં એમને ત્યાં પાકતી વસ્તુઓ, એગ્રીકલ્ચર, દેશનો લગભગ 80% લોકો, 75% લોકો એગ્રીકલ્ચર ઉપર જીવે છે, પશુપાલન ઉપર જીવે છે. મોટી જમીનો અને મોટી જમીનો સાથે પશુપાલનનો ત્યાંનો વ્યવસાય, ત્યાંથી લોજિસ્ટિક કોસ્ટની સાથે ભારતમાં અહીંયા આપવા માટેનો આગ્રહ મોદી સાહેબ ગાંઠ્યા નથી. એમને પહેલા દેશનો વિચાર કર્યો છે, સ્વદેશનો વિચાર કર્યો છે. સ્વદેશી ઉત્પાદનો, ચાહે એ અનાજ હોય કે એગ્રીકલ્ચરની કોઈ બીજી પ્રોડક્ટ હોય કે દૂધ હોય, અહીંયા આવવા દીધું નથી. કારણ દેશના લોકોનો વિચાર છે. મારી આપ સૌને વિનંતી છે કે આવતો જે સમય છે એ ટેકનોલોજી, ભલે કોઈ ટેકનોલોજી આપણી પાસે ન હોય, બહારથી અહીંયા આપણે બોલાવીએ, અહીંયા આવો, બનાવો, પૈસા લગાવો, અમારા દેશના લોકોને રોજગાર આપો, અને અમારી તિજોરી એટલે રાજસ્વ, એમાં પણ યોગદાન વધે. પરંતુ હવેના સમયની અંદર પહેલા તો ટેકનોલોજી પણ ધીમે ધીમે દેશમાં આવતી હતી. આ રસીઓ બધી શોધાતી, લગભગ 20-25 વર્ષ પછી આપણા દેશમાં એ રસીઓ અપાતી. ટેકનોલોજી પણ જે વિદેશમાં લોકો વાપરી લે એના પછી આપણા દેશમાં આવતી. હવે આપણે એની સાથે થઈ રહ્યા છીએ, કારણ કે દેશનું ટેલેન્ટ દુનિયાની અંદર પોતાનો જલવો વિખેરી રહ્યું હોય, પોતાની ટેલેન્ટની ક્ષમતાઓ સ્થાપિત કરી રહ્યું હોય, ત્યારે આ ટેલેન્ટ પણ ભારતમાં રહે અને અનેકવિધ નવા વિષયો સાથે, નવી ટેકનોલોજી સાથે દેશને સશક્ત કરવાનું કામ આ યુવાઓના ખભા ઉપર મૂક્યું છે. આત્મનિર્ભર ભારત એ કેવળ નારો નથી, સ્વદેશી એ કેવળ નારાની જગ્યાએ દેશને મજબૂત કરવાનું અને આવતા સમયમાં દુનિયાની સાથે દોડવા માટે જીડીપી અને અહીંના લોકોના હાથમાં કામ આપવાનો જે નારો ગાંધીજીએ આપ્યો હતો આઝાદીના સમયકાળમાં, એને ભૂલાવી દેવામાં આવ્યો. એ ફરીથી દેશને પ્રગતિના પથ ઉપર મૂકવા માટે અનેકવિધ નવી યોજનાઓ સરકારે આદરણીય નરેન્દ્રભાઈએ મૂકી છે, અને એમાં 20 લાખ કરોડનું આત્મનિર્ભર ભારત પેકેજ આપ્યું છે. જીડીપીમાં 100%, દેશના જીડીપીના લગભગ 100% જેટલું આ પેકેજ એમએસએમઈ, ખેતી, ઉદ્યોગ, માળખાકીય વિકાસ અને રોજગાર માટે ઘોષિત કર્યું છે. કોના માટે? તો યુવાનો માટે, ખેડૂતો માટે અને જે ઉદ્યોગીઓ છે એના માટે. આટલું મોટું પેકેજ ભૂતકાળમાં આ બધા સેક્ટરોમાં, આ બધા વર્ટિકલ્સની અંદર ક્યારેય સરકારે વિચાર નહોતો કર્યો, જે આદરણીય નરેન્દ્રભાઈએ કર્યો છે. મેક ઇન ઇન્ડિયાનું ઉત્પાદન, ઘણી વખત મેક ઇન ને મેડ ઇન આપણા મનમાં ઘણી બંને વાતોનું કન્ફ્યુઝન થાય. એ વ્યાખ્યા નરેન્દ્રભાઈએ બિલકુલ ક્લિયર કરી દીધી છે. રૂપિયા લઈને આવો, ટેકનોલોજી તમારી લઈને ભારતમાં આવો, અહીંયા ઉત્પાદન કરો, અહીંયા અમે શીખીએ, અમારા લોકોને રોજગાર મળે, અમારું રાજસ્વ વધે. એ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ એ અમે સ્વદેશી ગણીશું.
આજે દેશની અંદર દુનિયાના લોકો અહીંયા રોકાણ કરવા આવે છે. કેવળ પહેલાના સમયની અંદર દેશને એક મોટા માર્કેટના સ્વરૂપમાં જોવામાં આવતું હતું, પરંતુ હવે અહીંથી જ દુનિયાની અંદર બની અને ચીજ વસ્તુઓ નિર્યાત થઈ રહી છે. જે ટ્રેડ ડેફિસિટ છે એ વર્ષો વર્ષ ઘટતું જાય છે આપણું, અને એ ટ્રેડ ડેફિસિટ વર્ષો વર્ષ ઘટતું જવાના કારણે આપણો જીડીપી અને જે આપણી દેશની સદ્ધરતા છે, ઇકોનોમી છે, એ વર્ષે ને વર્ષે મજબૂત થઈ રહી છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ હોય તો 11 માંથી 5મા નંબરે ને 5માંથી 3જા નંબરે આપણે એટલા માટે આવ્યા છે સતત પોલિસી ચેન્જીસ, અને પોલિસી ચેન્જીસની સાથે દેશના યુવાનોને સક્ષમ બનાવવાનું, એના હાથોને મજબૂત બનાવવાનું નરેન્દ્રભાઈએ નક્કી કર્યું છે. રક્ષા, અહીંયા નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા એટલે મને યાદ છે 2007ની અંદર પહેલી વખત ધારાસભ્ય બન્યા પછી દાદા અમે બધા ધારાસભ્યો સાથે વાત કરતા હતા. જે વિષય એમને કહ્યા હતા આજે સાકાર થઈ રહ્યા છે. એમને રેલવેની વાત કરી હતી, રેલવેના પાટાઓ અને એની સ્પીડની વાત કરી હતી. ખાલી સમયમાં જે પાટાઓ પડ્યા રહે છે તો એનો ઉપયોગ, જે રેલ પટરી છે એનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ એની વાત કરી હતી. આજે દેશ એનો અનુભવ કરી રહ્યો છે, જુદા જુદા નામે જુદી જુદી પ્રકારની. અને હમણાં જ રેલવે મંત્રીએ એક નિવેદન કર્યું છે, આપણા દેશના રેલ પટરીઓ, રેલવેના પાટા એવરેજ 110 કિલોમીટરની સ્પીડ સહન કરી શકે એટલું ઓગમેન્ટેશન કરવામાં આવ્યું છે, એટલા એને સુધારવામાં આવ્યા. હજુ એ ગોલ હજુ પૂરો નથી થયો, હજુ એ વર્ષો વર્ષને વખતો વખત વધારવાનો પ્રયત્ન. અને એ વખતે એમને બુલેટ ટ્રેનની પણ વાત કરી. દુનિયા ઝડપથી દોડતી થાય, બુલેટ ટ્રેનમાં દોડતી થાય તો ભારત કેમ નહીં? ભારતની અંદર પણ એક એવી ટ્રેન હોવી જોઈએ કે આપણે ગર્વથી કહી શકીએ કે અમારી ટ્રેન, અમારા ત્યાં પણ બુલેટ ટ્રેન છે. એ સ્વપ્ન પણ પ્રધાનમંત્રી બન્યા પછી એમને સાકાર પણ કર્યું છે. અને એ વખતે એમને કહ્યું હતું રક્ષા ક્ષેત્રની અંદર બંદૂકની ગોળીઓ બહારથી આવે ને AK-56, AK-47 પહેરવાના જેકેટ પણ બહારથી આવે. આપણા ત્યાં કોઈ પણ રક્ષા ઉત્પાદનો પેદા થતા નહોતા, એ બનતા નહોતા. એ આપણા ત્યાં બનવા જોઈએ એ વાત એમને 2007માં કરેલી. આજે 21,000 કરોડથી પણ વધારે રક્ષા ઉત્પાદનો દુનિયામાં આપણે વેચતા થયા છીએ. અને હજુ પણ ગોલ 1 લાખ કરોડનો છે કે અહીંયાથી બનતા હેલિકોપ્ટર, વિમાન, મિસાઇલ્સથી બચવા માટેની આખી સુરક્ષા ચક્ર એ અહીંયા જ બને અને બીજા દેશો આપણા ત્યાંથી લઈ જાય. એ પ્રકારની એક આખી ઇકોનોમી, અને એના માટે એમને દરવાજા ખોલ્યા છે. પહેલા તો દરવાજાઓ હંમેશા દેશના વિકાસ માટેની નીતિઓના કાયમબદ્ધ રહેતા હતા. કન્ઝર્વેટિવ વિચાર, ખુલ્લાપણું નહીં. એ ખુલ્લાપણું આજે દુનિયા પણ જોઈ રહી છે ને દેશ પણ જોઈ રહ્યો છે. MSME સ્ટાર્ટઅપને પણ મજબૂત આધાર આપ્યો છે. કોલેટરલ મુક્ત લોન, ECLGS યોજના સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા લાખો યુવાનોને રોજગાર. વર્ષો પહેલા 2014 પહેલા ક્યાંય યુવાનોની તાકાતને પાંખ આપવા માટેની કોઈ પણ પ્રકારની સરકારની સહાય યોજના, માર્ગદર્શન નહોતું. પણ માઇન્ડથી માર્કેટની સફરની આખી સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ વિકસાવવાનું કામ એ નરેન્દ્રભાઈ કર્યું છે. નરેન્દ્રભાઈએ દેશમાં શરૂ કર્યું છે. ગુજરાતમાં પણ આઈ હેડ, આઈ ક્રિએટ જેવી આપણી સંસ્થાઓ આપણે ઊભી કરી, અને ત્યાં પણ યુવાન કોઈ નાનો કાચો આઈડિયા લઈને આવે તો એનો પાકો બનાવવાનું કામ. આ આઈડિયા એટલે હું ઘણી વખતે ઘણી જગ્યાએ દાખલો આપતો હોઉં છું. પંખાની જ્યારે શોધ થઈ હશે એ સ્વિચ પાડીએ એટલે જેટલી ફૂલ સ્પીડમાં એક પંખો ચાલે તો એને ઓછો વધતો કરવા માટેનું રેગ્યુલેટર એટલે સ્ટાર્ટઅપ. આ સ્ટાર્ટઅપ છે. જીવનની અંદર જીવવા માટે, ઉદ્યોગોને એની કાર્યક્ષમતા વધારવા માટે, ઉદ્યોગોને એની ક્વોલિટી સુધારવા માટે જે નાની મોટી મુશ્કેલીઓ પડતી હોય એ ચેલેન્જીસ એ વિદ્યાર્થીઓ પાસે આવે, વિદ્યાર્થીઓને જોવે અને એને સુધારવાનું કામ, એને એફિશિયન્ટ બનાવવાનું કામ. એટલે આ સ્ટાર્ટઅપ પણ આજે દુનિયાની અંદર આપણા ત્યાં યુનિકોર્ન બન્યા છે. કેટલાય લોકો સ્વરોજગારની સાથે રોજગાર આપતા થયા છે. એવા સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ
આપણા માટે ખૂબ મહત્વની છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, બલ્ક ડ્રગ પાર્ક. આપણા ત્યાં આપણે કહેવાય છે કે ગુજરાત એક એવો પ્રદેશ છે જ્યાંથી 33% આખા દેશનું ઉત્પાદન ફાર્માનું આપણા ત્યાં થાય છે અને 33% જેવી દવાઓની નિર્યાત આપણા ત્યાંથી થાય છે. પરંતુ જે કાચો માલ છે દવાઓ બનાવવાનો એ ચાઇના જેવા કન્ટ્રીઓમાંથી આપણા ત્યાં આવે છે. હવેનો જે નેક્સ્ટ ગોલ આપણો એ છે કે કાચો માલ પણ અહીંયા બને, દવાઓનું ફોર્મ્યુલેશન પણ અહીંયા થાય. એ પ્રકારની આખી સિસ્ટમ માટે બલ્ક ડ્રગ પાર્ક એ આપણે ભરૂચ પાસે વિકસાવી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેકનોલોજી, ગતિશક્તિ યોજના, ડિજિટલ ઇન્ડિયા, હરિત ઉર્જા પ્રોજેક્ટ વગેરેને મજબૂતી આપવાનું કામ એમને કર્યું છે. મારે તો આપ સૌને એટલું જ કહેવું છે કે તમે સવારે ટૂથબ્રશ લઈ અને ઉઠો, એની સાથે રાત્રે ઊંઘો, સુવા જાઓ, એ પહેલાની આખી દિનચર્યાની અંદર એક જ તમે વિચાર કરી લેજો, ક્યાંય હું 100% બહારની ચીજ વસ્તુ તો નથી વાપરતો ને. આપણે આટલો જ બદલાવ કરવાનો છે આપણી રોજબરોજની જીવનચર્યામાં, આપણા જીવનની પદ્ધતિમાં. સ્વદેશી સિવાય બહારની ચીજ વસ્તુઓ નહીં વાપરવી, કારણ કે એ ચીજ વસ્તુઓ આપણા ત્યાં જે પેદા થતી હશે ક્યાંક ને ક્યાંક આપણા યુવાનને એ રોજગાર આપતી હશે અને અહીંયા બનતી ચીજ વસ્તુઓનું રાજસ્વ આપણી તિજોરીમાં જમા થતું હશે. એ ફરીને પાછું એ દેશના નાગરિકો પાસે આવવાનું છે. સ્વદેશી, આત્મનિર્ભર આ એકબીજાનો પર્યાય છે. સામાન્ય રીતે કોઈ પણ ઘર હોય તો એ ઘરની અંદર પારકી મદદ લઈને જો ઘર ચલાવવાનું હોય તો એ સ્વનિર્ભર, આત્મનિર્ભર ન ગણાય. પણ પોતાની તાકાત ઉપર પોતાનું ઉપાર્જન એટલું હોય કે ઘરની બધી જ જરૂરિયાતો એ પોતે ઘર પોતાની રીતે પૂરું કરી શકે, એ આત્મનિર્ભર ઘર છે. ભારતને આપણે આત્મનિર્ભર બનાવવાનું છે, સ્વાવલંબી બનાવવાનું છે. સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ એ દેશને મજબૂતી પ્રદાન કરવા વાળું એક મહત્વનું કદમ છે. દેશને આઝાદી અપાવી શકે એ વિચારમાં એટલી મજબૂતાઈ હતી તો દેશને દુનિયામાં પણ 21મી સદીમાં 47નો રોડ મેપ, જ્યારે પણ નરેન્દ્રભાઈ વાત કરતા હોય એ વખત કહેતા જ હોય છે 47નો રોડ મેપ હું મારા દેશના યુવાનો માટે બનાવવાનો છું અને એ રોડ મેપ એ આ યુવાનો પોતાના ખભે ઉપાડી લે એનું આહ્વાન કરું છું. મારે આપને વિનંતી છે, આ સ્વદેશીનો વિચાર, આત્મનિર્ભર ભારતનું અભિયાન આ 3 મહિના સુધી લોકો સુધી પહોંચાડી આપણે પણ જાતે પોતાના પગ ઉપર ઊભા થઈએ, દેશને પણ પોતાના પગ ઉપર ઊભો થતા આપણું એમાં યોગદાન આપીએ. આ બધા વિષયો સાથે આપણે સૌએ એમાં આપણું યોગદાન આપી આગળ વધવાનું છે. દાદા અમેરિકા જઈને અહીંયા આવ્યા છે, એમના કોઈ દીકરા દીકરીઓ અહીંયા ભણવાના નથી અને છતાં પણ જે દેશ પ્રેમ છે આ દેશે જે આપ્યું છે પાછું આપવાની ભાવના આ યુનિવર્સિટી દ્વારા વ્યક્ત થઈ રહી છે. દુનિયાભરની ટેકનોલોજી અહીંના વિદ્યાર્થીઓને શીખવવાનો પ્રયાસ એ કરી રહ્યા છે, તો આપણે પણ એમાં આગળ વધીએ. ખૂબ ટેલેન્ટેડ, ટેકનોલોજી વાળા અને જે લાઈનમાં જઈએ, ચાહે આર્ટ્સમાં જઈએ, કોમર્સમાં જઈએ, સાયન્સમાં જઈએ કે કોઈ પણ વિષય પસંદ કરીએ, હવેનો સમય કેવળ ને કેવળ એ સ્કિલનો છે. યોગ્યતા ન હોય, તીક્ષ્ણતા નહીં હોય અને તમારા અંદર કંઈક કરવાની, ગોલ એચીવ કરવાની ભાવના નહીં હોય તો આ દુનિયામાં ટકવું ખૂબ અઘરું થવાનું છે અને થઈ રહ્યું છે. ત્યારે આપ સૌને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર સ્વાવલંબી ભારત ની સાથે જોડવાનો જે આ 3 મહિના સુધીનો જે ડ્રાઈવ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, આપ પણ એમાં જોડાઓ અને નક્કી કરો કે જે વસ્તુ વાપરીશ, હું શર્ટ પહેરીશ, પેન્ટ પહેરીશ, બેલ્ટ પહેરીશ, હાથની ઘડિયાળ પહેરીશ કે પછી મારા જૂતા પણ પહેરીશ, મોજા પણ પહેરીશ, એ મારા દેશના જ પહેરીશ. હું એવું નથી કહેતો કે જે તમે કદાચ ખરીદી લીધું હોય તો એ નાખી દો, પરંતુ નવી વસ્તુ ખરીદતી વખતે એટલો ચોક્કસ ખ્યાલ રાખીએ ટોપી પણ આપણી હોય, શર્ટ પણ આપણો હોય ને જૂતા પણ આપણા હોય. ધન્યવાદ.
સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.